આગામી દિવસોની અંદર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। દરિયાની અંદર એક સાથે હળવાથી લઈને ઘાતક અને ભયંકર એવા 4 વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે અને આ વાવાઝોડા દરિયા મારફતે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો સુધી આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર તુફાન ઊભું થયેલું જોવા મળી રહ્યું છે અને મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન, નવી સિસ્ટમનો ઘેરાવો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે। અત્યારે ફિલિપાઇન્સ અને વિયેતનામના દેશોથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક તોફાની સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટો ખાસ કરીને શિયર ઝોનનો પટ્ટો પણ કહેવામાં આવી રહ્યો છે। શિયર ઝોનના કારણે થાઇલેન્ડના વિસ્તારો, વિયેતનામના વિસ્તારો અને શ્રીલંકાના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં અડીને આવેલા પંથકો જેમ કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારોની અંદર ફૂલ ગાજવીજ, આંધી તોફાન સાથે અત્યારે મિત્રો માવઠું રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે। એવું હાલ મિત્રો ગુજરાતનું વાતાવરણ અત્યારે સાથે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મોટા ફેરફાર વાતાવરણની આવતા થતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોથી લઈને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। અત્યારે બંગાળની ખાડીના દરિયામાં પણ અને દક્ષિણ ભારતના નીચાણવાળા જે વિસ્તારોમાં થી લઈને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર અત્યારે ખેદાન મેદાન મચાવતું હોય તેવું હાલ અત્યારે દ્રશ્ય સામે આવી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 12 તારીખ, 13 તારીખ, 14 તારીખના રોજ પણ બંગાળની ખાડીમાં અત્યારે નવી સિસ્ટમો આકાર પામતી જોવા મળી રહી છે। હવે પછી મિત્રો વાવાઝોડાને લઈને થોડીક માહિતી મેળવી તો વાવાઝોડું કઈ રીતનું આકાર પામશે, કારણ કે મિત્રો આ વિસ્તારોમાં અત્યારે નવી હલચલ સક્રિય થતી જોવા મળી છે। અત્યારે મિત્રો ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે, પરંતુ જે વાતાવરણની અંદર બંગાળની ખાડીની અંદર અત્યારે નવી સિસ્ટમો આકાર પામી રહી છે, જેમના કારણે મિત્રો અત્યારે કહી શકાય તેવું નથી વાતાવરણ, કારણ કે મિત્રો અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે। આમ મિત્રો પેસિફિક મહાસાગરની અંદર 4 વાવાઝોડા અત્યારે ખાસ કરીને ત્રાહિમામ દર્શાવતા જોવા મળી રહ્યા છે। એ રીતનું પણ મિત્રો ખાસ કરીને અત્યારે વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે। 4 વાવાઝોડા સક્રિય થતા જોવા મળી રહ્યું છે। ફરીથી અનેક વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારથી જ મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। ગાજવીજ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। ઠંડીનું પ્રમાણ પણ મિત્રો વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં હવે પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે। આમ તો ગુજરાતની અંદર ઓચિંતાનું આભ ફાટતું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર ખાસ કરીને મિત્રો સાથે બપોરના સમયગાળા દરમિયાન ગરમીની સાથે ગુજરાતમાં બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। જોકે કેટલાક એવા વિસ્તારો છે જેમાં ગુજરાતની અંદર ટેમ્પરેચરની અંદર મોટા પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર 24થી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની અંદર હળવી ઠંડીની શરૂઆત થતી જોવા મળી છે, શિયાળાની શરૂઆત થતી જોવા મળી રહી છે તેવો માહોલ છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર સર્જાતા મિત્રો ખાસ કરીને અત્યારે નવા વાવાઝોડા, નવી આગાહીના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં હજી પણ આવનારા 4 દિવસની અંદર મોટા બદલાવ આવશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં બની રહેલી નવી સિસ્ટમોના કારણે અત્યારે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે નવા ખાસ કરીને સંકટો મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। મદુરાઈથી લઈને બેંગલવીથી લઈને વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારોમાં અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે, જેમાં ચેન્નઈના વિસ્તારોથી લઈને પોંડુચેરીના વિસ્તારોની અંદર, તામિલનાડુના વિસ્તારોથી લઈને કેરળ, કોયમ્બતુર લાગુના વિસ્તારોથી લઈને શ્રીલંકા સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। માવઠું અને કમોસમી વરસાદ અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પવનોની ઝડપોની અંદર પણ મોટા બદલાવ થતા જોવા મળી રહ્યા છે। 100થી લઈને મિત્રો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। અત્યારે ફિલિપાઇન્સના, વિયેતનામના લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને અત્યારે નવી આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે।
સાથે મિત્રો આજે થઈ છે 12મી નવેમ્બર અને આજે મંગળવાર થયો છે। તો મિત્રો આપણે જાણીએ કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી અત્યારે ભારત દેશ અને રાજ્યોને લઈને હાલ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે। વરસાદને લઈને મિત્રો ખાસ કરીને નકશા રજૂ કરવામાં આવતા હોય છે, તેમને લઈને ખાસ કરીને વરસાદની શું છે આગાહી તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવી। તો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ રીતે અત્યારે વરસાદની સંભાવના હાલ જોવા નથી મળી રહેલી, પરંતુ જે મિત્રો ભારતના ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો એક ભાગ તમે જોઈ શકો છો, ત્યાં હિમવર્ષા પડતી જોવા મળી રહી છે, કમોસમી વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે હવે આપણે મિત્રો જે નીચાણવાળા ભાગો છે, દક્ષિણ ભારતના ભાગો છે અને જે અરબ સાગર અને બંગાળની ખાડીને આવેલા જે ભાગો છે એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડીનો ભાગ, આ બંને ભાગોને અડીને આવેલા જે રાજ્યો છે જેમાં તમિલનાડુ છે, કેરળ છે, પોંડુચેરી છે, આ સાથે મિત્રો હૈદરાબાદ છે, ખાસ કરીને મિત્રો બેંગલવી ચેન્નઈ લાગુના વિસ્તારો છે, ત્યાં અત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અત્યારે સક્રિય થતો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો કહી શકાય કે ચોમાસાની વિદાય થતી હોય છે નવેમ્બર મહિનામાં, પરંતુ નવેમ્બર મહિનામાં ચોમાસું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। શિયાળાની બદલે હાલ અત્યારે ચોમાસા જેવો માહોલ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં થઈ રહ્યો છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો, એ 4 રાજ્યો એવા છે ત્યાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, જ્યાં મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનો કાળો કહેર અત્યારે દર્શાવવામાં આવી રહેલો જોવા મળી રહ્યો છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ 13 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નહીં। સાથે જે મિત્રો ભારતના ઉત્તર ભારતનો જે એક ભાગ હતો ત્યાં હિમવર્ષાની આગાહી હતી, એ પણ આગાહી અત્યારે નાબૂદ થઈ ગઈ છે, કોઈ વરસાદની શક્યતા નથી। હાલ મિત્રો અત્યારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે ત્યાં ફરી એકવાર મિત્રો આ ભાગોની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે ત્યાં અત્યારે ભર શિયાળે ઉનાળા જેવો માહોલ તો નહીં પરંતુ ચોમાસા જેવો માહોલ શરૂ થતો જોવા મળી રહ્યો છે। એટલે કે મિત્રો એવું કહી શકાય કે ચોમાસાની વિદાય હજુ સત્તાવાર જાહેર થઈ ગઈ, પરંતુ જે વાતાવરણની અંદર રહેલી મોટા ભાગની અસ્થિરતા છે જેમના કારણે અત્યારે આ ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે। 14 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ આવનારા દિવસોની અંદર પણ ચોખ્ખું, કોઈ વરસાદની શક્યતા નહીં। સાથે સાથે ભારતના ઉત્તર ભારતનો ભાગ હોય કે મધ્ય પૂર્વનો ભાગ છે ત્યાં તો મિત્રો કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ જે દક્ષિણ ભારતના તમામ રાજ્યો, તમામ વિસ્તાર, તમામ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગો, ત્યાં મિત્રો અત્યારે ફરી એકવાર વરસાદને લઈને આંધી, તુફાન, વંટોળ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાને લઈને ખાસ કરીને મિત્રો ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। શિયાળાની શરૂઆત થઈ છતાં પણ અત્યારે આ ભાગોમાં ચોમાસું હાલ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાં બની રહેલી જે મિત્રો ચક્રવાત છે, વાવાઝોડું છે, એમના કારણે આ ભાગોમાં મિત્રો ભારે વરસાદ, તો અમુક ભાગોમાં અતિ ભારે અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદને લઈને અત્યારે આગાહી છે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। હવે પછી મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આગાહી નાબૂદ થશે, પરંતુ જે 14 તારીખનો મેપ, 14મી તારીખને લઈને આ ભાગોમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો ભારે તો વાવાઝોડાને લઈને જે રીતે વાવાઝોડું ત્રાહિમામ દર્શાવે તે રીતની મિત્રો વરસાદની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। કારણ કે મિત્રો અત્યારે આ ભાગ છે, અત્યારે આ બંગાળની ખાડીનો ભાગ અત્યારે બગડતો જોવા મળી રહ્યો છે, ત્યાં અત્યારે નવા વરસાદી સિસ્ટમો આકાર પામી રહ્યા છે। જે મિત્રો વરસાદની સિસ્ટમ આકાર પામી રહી છે તે પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહી છે અને મિત્રો વાદળોના ઝુંડ, કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો પણ હવે પછીના દિવસોની અંદર 14 નવેમ્બરના રોજ ખાસ કરીને દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં અત્યારે આ વાવાઝોડું છે મિત્રો એમ કહી શકાય કે મિની વાવાઝોડું ત્રાહિમામ દર્શાવતું જોવા મળવાનું છે। પરંતુ મિત્રો 15મી અને 16મી નવેમ્બરે કંઈક વિશિષ્ટ વાતાવરણ રહેશે, કારણ કે મિત્રો જે વરસાદી સિસ્ટમ હતી જે 13-14 તારીખના રોજ ખૂબ જ ભારે હતી, ખાસ કરીને મિત્રો પોતાની તરફ ભેજયુક્ત પવનોના કારણે આ ભાગોમાં વરસાદની આગાહી હતી, પરંતુ 15 અને 16 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 15 તારીખેના રોજ અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે 2 રાજ્યો છે ત્યાં જ મિત્રો યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ IMD તરફથી જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે ભારતના અરબ સાગરને અડીને આવેલા ભાગ છે ત્યાં મિત્રો જે વાતાવરણમાં રહેલી જે અસ્થિરતા છે જેમના કારણે આ ભાગ છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ અત્યારે વાવાઝોડાને લઈને
કઈ દિશામાં વાવાઝોડા બની રહ્યા છે, કારણ કે મિત્રો જે પેસિફિક મહાસાગર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે નવા વાવાઝોડા આકાર પામી રહ્યા છે. તો શું ખરેખર આ વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે? શું ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર થશે? તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવીએ. તો કે મિત્રો તમે જોઈ શકો છો જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામના ભાગો છે, ત્યાં મિત્રો અત્યારે વાવાઝોડા સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. એક સાથે મિત્રો બબ્બે વાવાઝોડા, આમ તો ચાર વાવાઝોડા પણ કહી શકાય, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું વાવાઝોડું પણ અત્યારે ખાસ કરીને ખૂબ જ પ્રમાણમાં આ માત્રામાં જોવા મળી રહ્યું છે. પરંતુ જે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, પેસિફિક મહાસાગરના દરિયાના ઊંડાણવાળા ભાગો છે, ત્યાં આ વર્ષનું મિત્રો 7મું થી 8મું હમણાં છેલ્લા 3 દિવસથી 7મું થી 8મું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આ વાવાઝોડા આ રીતે ગતિ કરતા હોય છે અને મિત્રો આ રીતે કર્વ લેતા હોય છે, આ રીતની દિશા છે વાવાઝોડાની. તો સમગ્ર થોડીક મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જાણીશું આ વાવાઝોડાને લઈને શું છે. અત્યારે વાવાઝોડાને લઈને વાદળોના ઝુંડ કેવા છે, વાદળોના ઘેરાવા કેવા છે, અને મિત્રો આ પવનની ઝડપોની અંદર શું વધારો થયો છે કે નહીં આગામી 2 થી 3 દિવસમાં. અત્યારે મિત્રો 200 કિલોમીટરથી લઈને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાનો ખતરો આ ભાગોમાં અત્યારે મહત્તમ જોવા મળી રહ્યો છે. તો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં આ વાવાઝોડાને લઈને મિત્રો ગુજરાતની અંદર શું અત્યારે હવામાનમાં ચેન્જીસ થયા છે. સાથે સાથે મિત્રો જાણીશું કે અત્યારે આ વાવાઝોડાને લઈને બંગાળની ખાડી પણ બગડતી હોય એ રીતનું અત્યારે ખાસ કરીને હવામાન મળી રહ્યું છે. સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યનો નકશો છે, ત્યાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા હાલ મિત્રો કઈ રીતનું વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે કે પછી આ આગાહી છે તે અફવા રૂપી અત્યારે ગણવામાં આવી રહી છે. કારણ કે મિત્રો પરેશ ગોસ્વામી અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા હાલ અત્યારે કોન્ટ્રોવર્સી થઈ રહી છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે અત્યારે જો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ગરમીમાંથી રાહત નહીં મળે. સાથે પરેશ ગોસ્વામી દ્વારા હાલ અત્યારે એવું કહેવામાં પણ આવી રહ્યું હતું કે આ વાવાઝોડાને લઈને કઈ રીતની આ અત્યારે દિશા પામી રહી છે. કારણ કે મિત્રો બંગાળના ઉપસાગરમાં અત્યારે બની રહેલા જે નવા લો પ્રેશરો છે, જેમના કારણે મિત્રો આ ભાગો છે જે મિત્રો આપણા જે દક્ષિણ ભારતના ભાગો છે, આ સાથે મિત્રો દરિયાઈ કાંઠાના ભાગો છે, ભુવનેશ્વર હોય, વિશાખાપટ્ટનમ હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે. આમ મિત્રો દક્ષિણ ભારતના તમામ રાજ્યોને લઈને હાલ મિત્રો અત્યારે ચોમાસાને લઈને યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો પ્રાપ્ત થતી માહિતી અનુસાર અત્યારે હાલ ભારત દેશમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. કારણ કે મિત્રો અત્યારે ભારતના તમે મિત્રો ઉત્તર ભારતના રાજ્યો જોઈ શકો છો, ત્યાં મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ચોમાસું અને શિયાળા જેવો ઋતુ આમ મિત્રો ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે મિત્રો અમુક ભાગોમાં જ્યાં ચોમાસું નહીં હોય એટલે કે શિયાળો છે ત્યાં ઠંડી પડશે, ને જ્યાં મિત્રો આ વાદળોના ઝુંડ છે ત્યાં મિત્રો ખાસ કરીને ઠંડીની સાથે વરસાદ કરા પડવાને લઈને પણ હાલ અત્યારે મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આ 13 તારીખના રોજ એકદમ આ દક્ષિણ ભારતનું વાતાવરણ અત્યારે ઠંડુ, ચોમાસું અને મિત્રો આમ કહી શકાય કે બેવડી ઋતુનો અહેસાસ દક્ષિણ ભારતના લોકોને થતું હોય એ રીતનો મિત્રો ખાસ કરીને વરસાદની પેટર્ન છે અત્યારે આકાર પામી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીને અડીને આવેલા અને મિત્રો જે ખાસ કરીને મિત્રો જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે અને બી, આ બંને ભાગોમાં અત્યારે નવા વરસાદી સિસ્ટમો આકાર પામી રહ્યા છે. નવી વરસાદની પણ અત્યારે હાલ આગાહી છે, અત્યારે હાલ ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે. એ રીતની મિત્રો આગાહી છે. હવે પછી આ વાવાઝોડાને લઈને શું છે આગાહી, તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે મિત્રો અત્યારે અરબ સાગર છે, બંગાળની ખાડી અને મિત્રો જે અત્યારે કહી શકાય કે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર, આ સાથે મિત્રો જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારોમાં પણ અત્યારે નવા 3 વાવાઝોડા તો હું તમને બતાડી શકું. ત્યાં સુધી તો મિત્રો આ એપ્લિકેશનના માધ્યમથી તમને બતાવું તો અત્યારે 3 વાવાઝોડા છે અત્યારે આકાર પામી રહ્યા છે. આ પહેલું વાવાઝોડું છે અત્યારે વિયેતનામ લાગુના વિસ્તાર છે, બીજું છે મિત્રો ફિલિપાઇન્સ લાગુના અને મિત્રો જે લાગુના વિસ્તાર છે, ત્રીજું છે મિત્રો જે અત્યારે ખાસ કરીને પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર ખાસ કરીને અત્યારે બની રહેલું જોવા મળી રહ્યું છે. આ મિત્રો 13 તારીખના વહેલી સવારના દ્રશ્યો છે. તો મિત્રો આ સાથે હવે આપણે ગુજરાતનું વાતાવરણ જાણીશું. ગુજરાતમાં ગરમી, તાપમાન, બફારાનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલ એવી ખાસ કરીને અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો ખાસ કરીને અત્યારે તાપમાન વધવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. બપોરનું તાપમાન જોઈએ તો 12 થી લઈને 1 વાગ્યા સુધીનું તાપમાન અત્યારે ગુજરાતનું તપતું જોવા મળી રહ્યું છે. શિયાળો તો પૂર્ણ થઈ ગયો, માફ કરજો મિત્રો, ચોમાસું પૂર્ણ થઈ ગયું, પરંતુ મિત્રો હજુ એવું લાગી રહ્યું છે કે શું
શિયાળાની ઋતુ શરૂ નથી થઈ અને મિત્રો ખાસ કરીને ઉનાળાની ઋતુ છે ત્યારે ગુજરાતમાં આવી ગઈ છે, એવી રીતે ખાસ કરીને મિત્રો શિયાળો એકદમ ગાયબ થઈ ગયો એવી મિત્રો ખાસ કરીને અત્યારે હવામાન મળી રહ્યા છે, હવામાન સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં મિત્રો મોડી સાંજ અને વહેલી સવાર દરમિયાન તો ઠંડી, કડકડતી ઠંડી અને ખાસ કરીને ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદમાં 34 ડિગ્રી છે, વિરમગામમાં 35 ડિગ્રી છે, સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રી છે. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે જે કચ્છના ભાગો છે, કચ્છમાં શું છે તાપમાન. તો મિત્રો તે તમે જોઈ શકો છો માંડવી લાગુના વિસ્તારમાં 30 છે, આ સાથે ગાંધીધામમાં 34 ડિગ્રી છે, રાપરમાં 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ખાવડમાં 33 ડિગ્રી છે. ખાસ કરીને મિત્રો લખપત લાગુના વિસ્તારમાં 34 ડિગ્રી છે, નળિયામાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. હવે પછી મિત્રો જોઈએ તો મિત્રો અત્યારે ઉનાળા જેવું એટલે કે ગરમી અને તાપમાનનું પણ પ્રમાણ વધી રહેલું હાલ જોવા મળી રહ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો સુરત હાલ મિત્રો ખાસ કરીને સુરતમાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ભરૂચમાં 34 ડિગ્રી, વ્યારામાં 33 ડિગ્રી છે, નવાપુરમાં લાગુના વિસ્તારમાં પણ 32 ડિગ્રી સેલ્સિયસ છે, વલસાડમાં તમે જોઈ શકો છો નવસારી છે, ખાસ કરીને બારડોલી લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો વલસાડમાં મિત્રો 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હાલ જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, ભાવનગરથી લઈને દ્વારકા સુધીના જે ભાગો છે ત્યાં હાલ અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કે મિત્રો ભાવનગરમાં 33 ડિગ્રી છે, ખાસ કરીને મિત્રો તળાજામાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, ભવવામાં 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, રાજુલામાં 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, તુલસીશામમાં 33 છે, કોડીનારમાં 34 છે, વેરાવળમાં 32 ડિગ્રી છે, કેશોદમાં 33, જૂનાગઢમાં 33, આ સાથે બગસરામાં 32 ડિગ્રી છે. આમ મિત્રો ગુજરાતનું તાપમાન હાલ અત્યારે તપી રહ્યું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મહત્તમ તાપમાન 33થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. એટલે કે મિત્રો હાલ અત્યારે ભર શિયાળે અત્યારે ઉનાળા જેવો માહોલ છે એ અત્યારે ગુજરાતના વાતાવરણમાં અત્યારે થઈ રહેલો અનુભવાય રહ્યો જોવા મળી રહ્યો છે. હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે ખરેખર અત્યારે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહેશે કે નહીં. મિત્રો 12 તારીખના રોજ તો તમે જોઈ શકો છો કોઈ પણ ગુજરાતની અંદર વરસાદની અત્યારે શક્યતા નથી, પરંતુ જે મિત્રો આ મુંબઈ લાગુના વિસ્તાર છે અહીંયા થોડાક એવા વાદળોના ઘેરાવા, ભારે પવનો અત્યારે આ દિશામાં અત્યારે વધી રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ 13 તારીખના રોજ તમે જોઈ શકો છો તો ખાસ કરીને દક્ષિણ ભારતના જે ભાગો છે, રાજ્યો છે ત્યાં જ મિત્રો ખાલી આ સહેમત એટલે કે મિત્રો આ વિસ્તારમાં છે એ મિત્રો ઠંડીની સાથે વરસાદની હાલ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ જે મિત્રો પેસિફિક મહાસાગર છે, આમ તો મિત્રો આપણે ભારતને લઈને વધારે માહિતી મેળવી કારણ કે આપણે ગુજરાતવાસીઓ છે તો ગુજરાતને લઈને શું છે અત્યારે હવામાન. ગુજરાતમાં મિત્રો 2025નું ચોમાસું કંઈક વિશેષ છે એવું પણ અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને શું છે આગાહી, કારણ કે મિત્રો જે રાજસ્થાનના ભાગો છે, ઉત્તર ભારતના જે ભાગો છે, જમ્મુ કાશ્મીર છે, કેરળ છે, આ સાથે મિત્રો દિલ્હી લાગુના વિસ્તાર છે, તમે જોઈ શકો છો ચંડીગઢ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો હિમાચલ પ્રદેશ જે લાગુના વિસ્તાર છે, નેપાળને અડીને આવેલા જે આ ભાગો છે ત્યાં પણ મિત્રો પર્વતીય હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદને લઈને ખાસ કરીને કરા પડવાને લઈને અત્યારે હાલ શક્યતા જોવા મળી રહી છે. પરંતુ જે મિત્રો દક્ષિણ ભારતને લઈને અત્યારે ખાસ વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડી હાલ બગડતી જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતી એ થોડીક અત્યારે મજબૂત બની છે અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી થોડીક મજબૂત બનતી હોય એ રીતનું મિત્રો ખાસ કરીને હવામાન પણ મળી રહેલું જોવા મળી રહ્યું છે. એટલે કે જે મિત્રો વાતાવરણમાં રહેલી જે અસ્થિરતા છે એમના કારણે જ આ ભાગોમાં અત્યારે ખાસ નવા જૂનીના એધાણો શરૂ થયેલા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો થોડુંક વધારે જાણીએ તો ખાસ કરીને ગુજરાતનું અત્યારે તાપમાન ખાસ કરીને આ ભાગોમાં અત્યારે વધુ જોવા મળી રહ્યું છે, પરંતુ જે દ્વારકાના ભાગો છે ત્યાં પણ વધી રહેલું છે. આ સાથે મિત્રો જે દક્ષિણ ભારતના જે આ તમામ રાજ્યો છે ત્યાં અત્યારે ખાસ કરીને ઠંડી સાથે માવઠું એટલે કે ડબલ ઋતુનો અહેસાસ, મિશ્ર ઋતુનો અહેસાસ અત્યારે ત્યાંના જે વાસીઓ છે એમને થઈ રહ્યું છે.